વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના સાપર ગામમાં આરોપીની દીકરી પોતાનો સગો ભાણેજ પ્રેમ સંબંધમાં ભગાડી જતા ભાણેજની માતા આરોપી ભાઈની સગી બહેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી પોલીસે આરોપીની ધરપકડ કરી દબોચી લીધો છે। અમરેલી જિલ્લામાં આવેલા બગસરા તાલુકાના સાપર ગામમાં એક દિવસ પહેલા હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। બગસરાના સાપર ગામમાં રહેતા ગીતાબેનને છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી। આ ઘટનાની જાણ થતા બગસરા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેમાં ફરિયાદીએ ફરિયાદ આપતા બહેનની હત્યા સગા ભાઈના હાથે જ કરવામાં આવી છે। 2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજીપુર સુધી ભગાડી લઈ જવામાં આવેલી હતી। જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે।